ચાલી રહેલી હિંસાને કાબૂમાં લેવાના પ્રયાસ સાથે ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજી। ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીમાં મણિપુર હિંસા અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી। એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય મેતઈ અને કુકી સમુદાયો સાથે વાત કરશે। ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશીને વિસ્થાપિત લોકોને તેમના પુનર્વસન માટે યોગ્ય આરોગ્ય શિક્ષણ સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો। ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કેન્દ્રીય દળોની તૈનાતી જરૂરિયાત મુજબ વધારવામાં આવશે। રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે દળોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા જોઈએ તેમજ મણિપુરમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। અમિત શાહની બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તપન ડેકા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહ, મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશી, મણિપુરના ડીજીપી રાજીવસિંહ અને આસામ રાઇફલ્સના ડીજી પ્રદીપ ચંદ્રન नायर हाजिर रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।